અત્રે લાખણી માર્કેટ યાર્ડના એપીએમસીના ચેરમેન નારાયણભાઈ દેસાઈ અત્રે ઉપસ્થિત છે. મગનભાઈ દેસાઈ અને કમોડા ગ્રામ પંચાયતના સરપંચ કેસરભાઈ મગન કાકા અત્રે તમામ ઉપસ્થિત તમામ મહેમાનો અને સમસ્ત ગ્રામજનો ડેકા ગ્રામ પંચાયત અને સમસ્ત ગામ તરફથી તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે અત્રે પોતાનો અતિ કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. તો એક જ અપીલ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે કે આપણે કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં જેની સરકાર છે એની સાથે જોડાઈએ અને જે વિકાસ જે વેગ ગતિ પકડી રહ્યો છે એની ગતિ સાથે જોડાઈએ અને આપણી તાલુકા પંચાયત સીટમાં કલાનભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત મોટા કાપરાની સીટમાં પરબતભાઈ સરકાર બંને ઉમેદવારો છે તો આપણે એમને જંગી બહુમતીથી જીતાડી અને જે સરકાર હાલ ચાલુ સરકારમાં છે એને જંગી બહુમતીથી જીતાડી અને જે વિકાસે વેગ પકડી છે એને સાથોસાથ ચાલવાનું છે અને એ વિકાસની સાથે ચાલશું તો જ આપણો વિકાસ થશે ને કે પછી ક્રોસ આગળ બીજાને લાવશું તો આગળ સરકાર બીજાની છે પછી સાંભળશે નહીં કે જેને સાથે અમે જેમ આગળ ચાલે છે એવું આપણે પાછળ ચાલવું પડશે. એટલે કે જેની સાથે જોડાયેલા છીએ આપણા માન્ય ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબનો પણ ખૂબ જ ડેકા પ્રત્યે લાગણી છે કે ડેકા ગામમાંથી બહુમતીથી ભાજપ સરકારને વોટ મળે અને બંને ઉમેદવારોને મોટી બહુમતીથી જીતાડવામાં આવે તો એમના આપણા દરેક કામો સાંભળવામાં આવશે અને જે ગામમાં જે વિકાસના કામો અટકી રહ્યા છે એ વિકાસના કામો પણ સાથ સહકાર આપશે. એટલા માટે સાહેબે પોતાનો વાવથરા જિલ્લાના આખા વાવથરા જિલ્લો છે એમનું નેતૃત્વ પોતે ભારતીય જનતા પાર્ટીનું કરે છે તો આટલો એમનો કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો આપણે દરેક ગ્રામજનોએ એમનું માન જાળવાઈ રહે એના માટે 99% વોટિંગ બીજેપી તરફ થાય એવી પૂરી મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી જંગી લીડથી જીતાડવાનું છે.